નમસ્કાર દોસ્તો, આજે હું આપની સમક્ષ ઝવેરચંદ મેઘાણીની ઓઢો ખુમાણ વાર્તા લઈને ઉપસ્થિત થયો છું. દોસ્તો, ઓઢો ખુમાણ આંસોદર ગામ સહિત 12 ગામના ધણી છે. પોતે પરદુખ ભંજન છે. એકવાર પાલીતાણા દરબારના 12 કુંવર ઉન્નડજી તેમની શરણે આવે છે. કારણ પાલીતાણામાં ઉન્નડજીનો કાકો અલ્લુજી આ કુંવરને મારવાનો મનસૂબો કરે છે. કુંવરની માં ઓઢા ખુમાણને ઓળખતી પારખતી એ નથી, છતાં ભાઈ કહીને ઓઢા ખુમાણને ભાણેજના રખવારા ભરાવે છે અને ફક્ત એક જ દિવસમાં ઓઢો ખુમાણ ધીંગાણું કરી કુંવર ઉન્નડજીને પાલીતાણાના તખ્ત ઉપર બેસાડે છે. દોસ્તો, વાર્તા ખૂબ જ રોમાંચક છે, તમને ખૂબ મજા આવશે. તો ચાલો દોસ્તો, ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં વાર્તાનું રસપાન કરીએ. આસોદર ગામની ડેલીમાં ચોપાટની કોર ઉપર બેઠા દરબાર ઓઢો ખુમાણ દાતણ કરે છે. પ્રભાતમાં કરણ મહારાજનો પોર ચાલે છે. બરાબર એ જ ટાણે પરગામથી કોઈ એક બાઈ પોતાની સાથે એક 15 વર્ષના કિશોરને આંગળીએ વરગાડી ડેલીમાં થઈને ગઢની અંદર આઈને ઓરડે ચાલી ગઈ. ભગાડેર ઓઢા ખુમાણે આ અજાણ્યા પગલા ઉપરથી વહેમાઈને પોતાના ચાકરને કહ્યું, જાઓ તપાસ કરો કોણ મહેમાન આવ્યા છે. ભગો ડેર ઓઢા ખુમાણનો વફાદાર જોદ્ધો હતો. ઓરડે જાય ત્યાં તો નવા આવનાર બાળકને આઈ પોતાના ખોરામાં લઈને બેઠેલા છે અને મોઢે ને માથે પંપાડી રહ્યા છે અને વડારણ આખી વિતક વાર્તા સંભળાવે છે. માડી, આ દીકરા પાલીતાણા દરબાર નોઘણજીના કુંવર થાય. એમનું નામ ઉન્નડજી. અટાણે એમના કાકા અલ્લુજી ગાદીએ ચડી બેઠા છે અને કુંવરને મારવાનો મનસૂબો કરે છે. આ બાતમી અમારા કાને પડી. મા બિચારા ફફડી હાલ્યા. દીકરો કોને જઈ સોંપવો? અલ્લુજીની ધાકના માર્યા કોણ સાચવે? અને પૈસાને લોભે દગોએ કોણ ન રમે? આ એકાએક મારા માને આપા ઓઢો ખુમાણ સાંભળ્યા. એણે મને કહ્યું, આપો મારા જીભના માનેલ ભાઈ બરોબર છે. એના ખોરામાં મારો ઉન્નડ આશરો પામશે. જા જટ આપાને સોંપી દે. વીરને કહેજે કે બોન ઓળખતી પારખતી એ નથી, તોય ભાઈ કહીને ભાણેજના રખવાડા ભરાવે છે. વાત સાંભળીને ઓઢા ખુમાણના ઘરવાળા બાઈનું અંતર ભીનું થઈ ગયું. ઉન્નડજીને હૈયા સમો દાબી લીધો અને પાછું વડારણને પૂછ્યું, તઈ બાપ તમે એકલા કા આવ્યા? માને કેમ ન લાવ્યા? અરે રે આઈ, માં તો અલ્લુજીની કેદમાં કહેવાય. જરાક જાણ થાય તો અલ્લુજી નીકળવા છેના આપે. હું તો અધરાતે આ દીકરાને લઈને છાની માની નીકળી આવી. તે રસ્તામાં એ ધરતી અમને માકારો કરતી હતી. કેમ શું? રસ્તે રૂપાવટી ગામ આવ્યું. રૂપાવટીમાં કાકો ભગત સંગ્રહ. ત્યાં કુંવર સાટુ હજામ હોકો ભરવા ગયો. કાકાને ખબર પડી કે ઉન્નડજી ભાગી જાય છે. અલ્લુજી તો ઉગતો સૂરજ, એને પૂજવાનું કોણ ભૂલે? કાકાએ હોકામાં સોમલ બેરવેલી તમાકુ ભરાવી. હજામ પીતો પીતો આવ્યો અને થોડી વારમાં તો માર્ગે ઢળી પડ્યો. ભગવાનના રખવારા તે કુંવર બચી ગયા. માંડ આઈ તમારે ખોરે પહોંચ્યા છીએ. આઈ, મારા માને માથે તો વળી થવાની હોય તે ખરી. બગાડેર આઈએ કહ્યું, કુંવર ઉન્નડજીને ડેલીએ તેડી જાઓ અને કાઠીને કહેજો કે આખ્યુની ઓળખાણ વિનાની રજપૂતાણીએ વિશ્વાસે વીર પહલી માગેલ છે. સાચા ધરમભાઈને શોભે તેવું કરી દેખાડજો. દાંતણની ચીરોને ધરતી પર મેલીને મોઢું ધોઈ ઓઢા ખુમાણે ઉગતા સૂરજ સામા હાથ જોડ્યા અને સ્તુતિ કરી કે ભલે ઉગ્યા ભાણ, ભાણ તુહારા ભામણા, મરણ જીયણ લગમાણ, રાખો કાશ પરાઉત. તેમ કુંવરને આંગળીએ વરગાડીને ભગો ડેર ચોપાટમાં આવ્યા. ઓળખાણ આપી અને વડારણે કહેલી આખી વાત વર્ણવી. તેમ તો ઓઢા ખુમાણની છાતીમાં ગર્વભરી ભક્તિ ઉભરાઈ. એ બોલ્યા, આવ બાપ ઉન્નડ આવ, તને પાલીતાણાની ગાદી ઉપર બેસાડું. એમ કહીને કુંવરને પોતાના ખોરામાં બેસાડ્યો. એ વખતે ત્યાં મહેમાન બનીને આવેલા એક ખુમાણના મોંમાંથી અટહાસ નીકળી ગયું. ઉન્નડજી તો કૂદીને ઓઢા ખુમાણના ખોરામાં ચડી બેઠો. પણ ઓઢા ખુમાણની આંખ મહેમાન તરફ ફરી. એણે પૂછ્યું, કેમ મેરામભાઈ, તમારા હસવાનો મરમ શું છે? મરમ બીજો શું? તમારે કઈ કાય ત્યાં ખોરામાં પાલીતાણાની ગાદી આવી પડે છે ઓઢા ખુમાણ? એ તો એમ બોલાય,
પણ ભાયડા હોય તે વિચારીને બોલે. ઓઢો ખુમાણ જડી ઝાંખા પડ્યા, પછી કડવો ઘૂંટડો પીધો હોય તેમ બોલ્યા, ખરું છે મેરામભાઈ, લ્યો ત્યારે આ ખોરામાં જ ઉન્નરજીને બેસાડી પરબારા પાલીતાણાની ગાદી ઉપર ન બેસાડું ત્યાં સુધી આસોદરનું પાણી હરામ છે. એમ કહીને પડખે પડેલા લોટામાંથી અંજળી ભરીને નીચે ઢોળી ચોપાટમાંથી ઊભા થઈ ગયા અને હુકમ કર્યો, લાવો મારી ઘોડી. ઘોડી ઉપર બેસી અંગે હથિયાર ધરી ઓઢો ખુમાણ ચાલી નીકળ્યા. ખોરામાં કુંવર ઉંદરજી બિરાજે. પોતાના 12 ગામની અંદર સંદેશા પહોંચ્યા કે 100 ઘોડેસવાર આવીને આજ રાતે મને 5 તોબરાને પાદર ભેગા થાય. એ પ્રમાણે 1200 શસ્ત્રધારી યોદ્ધાઓના ઘોડા આવીને 5 તોબરામાં હણહણી ઉઠ્યા. રાતને ત્રીજે પહોળે ચીબડી બોલી. એ ચીબડીની ભાષા પારખીને સાથેનો શુકનાવળી મેર બોલ્યો, આપા, જો અત્યારે ઘોડા ઉપાડો તો શુકન કહે છે કે એક પણ જોદ્ધાને એક છોય ફાડ પણ ઈજા નહીં થાય, વિના જખમે પાલીતાણું લેવાશે. ફોજ ચડી ચૂકી. પોહ ફાટતા પાલીતાણાને પાદર પહોંચ્યા. દરવાજો ખુલ્યો કે તરત જ તમામ પાલીતાણાની અંદર પેસી ગયા અને ધીંગાણું આદર્યું. રાજના અમીરોએ, પ્રજાજનોએ અને સૈનિકોએ ઓઢા ખુમાણના ખોરામાં ઉન્નરજીને બેઠેલા દીઠા એટલે તમામ ખસી ગયા. તમામ સમજી ગયા કે આ યુદ્ધ સ્વાર્થનું નથી, પોતાના 12 રાજાના હિતનું છે. કોઈએ સામા શસ્ત્ર ન ઉગામ્યા. પણ દરબારગઢની ડેલી પર કેસરી ભાથી નામનો એક રજપૂત પોતાના 80 ઘોડે સવારીને લઈને સામે ઊભો રહ્યો. ઓઢા ખુમાણે એને બહુ સમજાવ્યો, કેસર, હું પાલીતાણાના ધણીની ખાતર આવ્યો છું, મારે પાલીતાણાનો દાણોય ન ખપે, તું ખસી જા. આપા ઓઢા ખુમાણ, આજ આ બુઢા દાંતની અંદર અલ્લુજીનું અન્ન ભર્યું છે. હું રજપૂત છું, એક ભવમાં 2 ધણી નહીં કરું. કેસર ભાથીએ આવો જવાબ દઈને અવતાર દીપાવ્યો. ધીંગાણું જામ્યું. બંને બાજુ શૂરવીરો હતા. કેસરના જોદ્ધા કપાવા લાગ્યા. ઓઢાના આદમીઓ પણ ઉડવા લાગ્યા. સૌ યુદ્ધમાં તલ્લીન છે, કોઈનું ધ્યાન નથી. તેટલામાં માઢ માથેથી અલ્લુજી દેખાણો. હાથમાં પ્રચંડ સાંગ હતી. તે અલ્લુજીએ બરાબર ઓઢાની ઉપર તાકીને ફેંકી. પલવારમાં ઓઢો અને કુમાર ઉન્નરજી બંનેનો જીવ નીકળી જાત. પણ નિમક હલાલ ભગા ડેરે જોયું કે પોતાનો ધણી અને પાલીતાણાનો ધણી બે ઉડશે. એને પોતાનો ઘોડો મોઢા આગળ નાખ્યો. ઉપરથી પડતી સાંગ એની છાતી ચીરી જમીનમાં પેઠી. પોતાનો માલિક બચી ગયો. એ બધું પલમાં બન્યું. અલ્લુજી હથિયાર વિનાનો થઈ પડ્યો. ઓઢાએ ભાલાનો ઘા કર્યો. અલ્લુજીની ખોપડી ફાટીને ભાલું પાછું વળ્યું. એ જ દિવસે દરબાર ભરીને ઓઢા ખુમાણે કુંવર ઉન્નરજીને પાલીતાણાના તખ્ત ઉપર બેસાડ્યો અને બંદી જણોએ ઓઢા ખુમાણને બિરદાવ્યો કે ગાટોડે ગટિયો તુને લૂણ તણા, માટી આઈએ માણા એ જ હુતી ઓઢિયા. હે લુણા ખામણના દીકરા ઓઢા ખુમાણ, તને જ્યારે પ્રભુ રૂપી કુંભારે ગળ્યો ત્યારે એની પાસે બસ એટલી જ તને બનાવવા પૂરતી જ મર્દાનગી રૂપી માટી રહી હતી. તે પછી એણે શૂરવીરો સર્જ્યા જ નથી. દોસ્તો, છે ને શૂરવીરતાની અદ્ભુત વાર્તા. મજા આવીને? દોસ્તો, જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી એને શેર કરજો. અને હા દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.